બનાસકાંઠાના ઓગળ ધરાના ઇતિહાસમાં આવેલું 51 શક્તિપીઠનું આ મંદિર એટલે અંબાજી ધામ, દિયોદરના સણાદર ખાતે આવેલું અંબાજી ધામ, જે ભાદરવી પૂનમના મહામેળાને લઈને વર્ષોથી પરંપરાગત રીતે અહીંયા મેળાનું આયોજન થાય છે. પૂનમની આગલી રાત્રે એટલે કે 14ની રાત્રે પણ આખી રાત અહીંયા મહામેળાનું આયોજન થાય છે. લાખો શ્રદ્ધાળુઓ પગપાળા અહીં પણ પહોંચતા હોય છે. આ મંદિરનું પણ અલગ એક આસ્થા છે, અલગ એક શ્રદ્ધા છે લોકોમાં. દિયોદર તાલુકામાં આવેલું સણાદર અને સણાદર ધામ ખાતે આવેલું મા અંબાનું આ પાવન મંદિર, આ મંદિરમાં પોતાના શીશ ઝુકાવવા માટે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. એમાં વિશેષ કરીને આજનો મહિમા કંઈક અલગ છે. આજનો મહિમા એટલે ભાદરવી પૂનમનો મહામેળો. જેમ કે 51 શક્તિપીઠમાં જે 7 દિવસનો મેળો યોજાય છે, એવી જ રીતે અહીંયા 2 દિવસનો મહામેળો યોજાય છે. આજે પૂનમના દિવસે જોઈ શકો છો લાખો શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે. માના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવવા માટે લાખો શ્રદ્ધાળુઓ અહીં પહોંચતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. આપ જોઈ રહ્યા છો આ સણાદર ઓગળ ધરામાં આવેલું દિયોદર તાલુકાનું સણાદર ગામ, અને સણાદર ગામની અંદર માં અંબા ભવાનીનું આ મંદિર વર્ષોથી અહીંયા પરંપરાગત મહામેળાનું આયોજન થાય છે. આમ તો દર પૂનમના દિવસે અહીંયા મેળા જેવો માહોલ હોય છે, પરંતુ આ જે ભાદરવી પૂનમ છે એ કંઈક વિશેષ છે. ભાદરવી પૂનમના મહામેળાનું કંઈક અલગ પ્રકારનું માતાજીની શ્રદ્ધા હોય છે લોકોમાં. 14ની સાંજે આ મેળાની શરૂઆત થાય છે અને આખી રાત લાખો શ્રદ્ધાળુઓ પગપાળા પહોંચતા હોય છે. ક્યાંક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા સેવાકીય સંગઠનો, સામાજિક સંગઠનો અહીંયા કેમ્પોનું ભવ્ય આયોજન કરે છે. હાઈવે ઉપર અલગ અલગ પ્રકારના કેમ્પો યોજવામાં આવે છે અને માતાજીએ આવતા પગપાળા આવતા જે શ્રદ્ધાળુઓ છે તેમની સેવાનો લાભ અહીંના સ્થાનિક સંગઠનો અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો અહીંયા સેવા થકી એ લાભ લે છે. મા ભગવતીનું આ મંદિર વર્ષોથી પ્રાચીન મંદિરમાં ગણાય છે અને આ મંદિરનો ઇતિહાસ પણ કંઈક અલગ છે. આપ જોઈ રહ્યા છો આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ મહામેળા દર ભાદરવી પૂનમના દિવસે ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવે છે. અહીંયા ટ્રસ્ટીઓ દ્વારા પણ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. પોલીસ તંત્ર પણ ખડે પગે રહીને ટ્રાફિક નિયંત્રણ રાખી અને તમામ પ્રકારની કોઈ પણ ભક્તને કોઈ અડચણ ના બને, કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ તંત્ર પણ એલર્ટ હોય છે. અગળધરાના ઇતિહાસમાં આ મહામેળાનું એક અલગ જ રૂપ છે. અગળધરાના ઇતિહાસમાં આવેલું સણાદર ધામમાં શક્તિપીઠ વિરાજમાન અંબાના પાવન ચરણોમાં શીશ ઝુકાવીને અનેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરતી હોય છે. નમસ્કાર.